चलो આપણે વાત કરવાની છે રાસાયણિક સંતુલન. રાસાયણિક સંતુલનના નિયમની આપણે વાત કરવાની છે. તો ચર્ચા કરીએ રાસાયણિક સંતુલનના નિયમ. આ રાસાયણિક સંતુલનનો નિયમ ગુલ્ડબર્ગ અને વાગે આપેલો, એટલે આને આપણે ગુલ્ડબર્ગ અને વાગના નિયમ તરીકે પણ ઓળખીએ છીએ. સાથે સાથે આ જે નિયમ આપેલો એ 1864ની અંદર એને આપેલો. સક્રિય જથ્થાનો નિયમ કયો, ગુલ્ડબર્ગ અને વાગનો નિયમ કયો, રાસાયણિક સંતુલનનો નિયમ કયો, આ ત્રણ નામે આપણે એને ઓળખતા હોઈએ છીએ. ચલો આપણે એની વાત કરીએ. આ રાસાયણિક સંતુલનના નિયમની અંદર સૌપ્રથમ એને એક રાસાયણિક પ્રક્રિયા લીધી. આ રાસાયણિક પ્રક્રિયા આવી હતી A અને B, એમના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને નિપજ C અને D ઉત્પન્ન થઈ. આ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક A ના મોલની સંખ્યા A હતી, B ના મોલની સંખ્યા B હતી, C ના મોલની સંખ્યા C હતી અને D ના મોલની સંખ્યા D હતી. એટલે એની સાથે સંકળાયેલા જે તત્વયોગમિતિ ગુણાંક છે એ તત્વયોગમિતિ ગુણાંક આપણને આ રીતે જોવા મળ્યા કે રાસાયણિક પ્રક્રિયા જ્યારે સંતુલન સ્થિતિની અંદર હોય ત્યારે એની સાથે આ પ્રકારની સંતુલન સ્થિતિ ત્યાં સ્થાપિત થયેલી હોય. હવે આ જે સંતુલન સ્થિતિ છે એ સંતુલન સ્થિતિ માટે એને સંતુલન અચળાંક મેળવો, પણ આ સંતુલન અચળાંક મેળવવા માટે એને એક નિયમનો ઉપયોગ કર્યો કે જે નિયમને આપણે સક્રિય જથ્થાના નિયમ તરીકે ઓળખીએ છીએ. એને જે નિયમ આપ્યો એ નિયમ શું હતો એ હું નિયમ લખું છું કે રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયાનો વેગ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના મોલર સાંદ્રતાના યોગ્ય ઘાત સાથેના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. આવો એને નિયમ આપેલો કે રાસાયણિક પ્રક્રિયાની અંદર જે પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાત સાથેના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. અને આ નિયમને જો આપણે આની અંદર ફોલો કરીએ તો અહીં આપણને એવું જોવા મળે કે આ પ્રક્રિયા એને આપણે કહીશું પુરોગામી પ્રક્રિયા અને આ બાજુની પ્રક્રિયા એને આપણે કહીશું પ્રતિગામી પ્રક્રિયા. પુરોગામી પ્રક્રિયા સાથે સંકળાયેલો વેગ એને આપણે VF વડે દર્શાવીએ. તો પુરોગામી પ્રક્રિયાનો વેગ આપણે VF વડે દર્શાવીએ તો આ એના ઉપર આપણે એપ્લાય કરીએ તો આપણને આવું આપશે કે આ પુરોગામી પ્રક્રિયાનો વેગ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો. ચલો પુરોગામી પ્રક્રિયામાં પ્રક્રિયક કોણ થાય? A અને B. તો પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો A અને B. તો આ પ્રક્રિયક A અને પ્રક્રિયક B ની શું લેવાની? મોલર સાંદ્રતા. મોલર સાંદ્રતાને આપણે મોટા કૌંસની અંદર દર્શાવશું. આ મોટો કૌંસ એટલે મોલર સાંદ્રતા યાની મોલ પ્રતિ લિટરમાં સાંદ્રતા. તો મોલર સાંદ્રતાના યોગ્ય ઘાત સાથેનો ગુણાકાર. તો એની ઘાત એનો જે સહગુણક છે એ સહગુણક આપણે ઘાતમાં લખશું. તો એનો જે સહગુણક છે એ સહગુણકને આપણે ઘાતમાં લખી નાખીએ. અહીં આવશે A અને અહીં આવશે B. ઘાત સાથે આવી ગઈ? યસ, ઘાત સાથે આવી ગઈ. હવે શું કરવાનું? તો હવે કરવાનો એનો ગુણાકાર. તો આ એનો ગુણાકાર. ના કેવા પ્રમાણમાં હોય? તો ગુણાકારના સમપ્રમાણમાં હોય. એટલે આ રીતે આપણને મળે. તો એને જે નિયમ આપ્યો એ નિયમને આધીન આપણે લખીએ એટલે આપણને આ રીતે મળે VF is proportional to A raised to A into B raised to B. પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ આપણે મૂકીએ તો આપણને મળે VF is equal to K A raised to A into B raised to B. આમ આપણને સમીકરણ મળે. આનું કહી દઉં ઇક્વેશન નંબર 1. તો આ જ સમીકરણ આપણે આ બીજાને લાગુ પાડીએ, આ જ વ્યાખ્યા આને લાગુ પાડીએ C અને D માટે, તો એને કહેવાય પ્રતિગામી પ્રક્રિયાનો વેગ કે જેને આપણે VR વડે દર્શાવીએ છીએ, રિવર્સ. બરાબર. તો VR આપણને કેટલો મળશે? તો એ નિપજની સાંદ્રતા, નિપજ એટલે C, C ની સાંદ્રતા, D ની સાંદ્રતા, C ની C ઘાત, D ની D ઘાત નો ગુણાકાર ના સમપ્રમાણમાં આ નિયમને આધારે. તો ત્યાં આપણે સપ્રમાણતા અચળાંક મૂકીએ તો અહીં અચળાંક આપણે મૂકશું કે C raised to C and D raised to D. આ થઈ ગયું ઇક્વેશન નંબર 2. તો શું આ બંને સમીકરણની અંદર જે અચળાંક છે એ સરખા જ આવે? ના, અચળાંક સરખા ન હોય. અચળાંક આની અંદર જુદા જુદા હોય. તો અહીંયા તો આપણે સરખા લખ્યા છે તો ચલો એને જુદા જુદા કરીએ. જુદા જુદા કરવા માટે આ પુરોગામી પ્રક્રિયા માટે છે એટલે હું KF દર્શાવીશ. આ પ્રતિગામી પ્રક્રિયા માટે છે એટલે એને આપણે દર્શાવી દઈશું KR. અહીં KF પુરોગામી પ્રક્રિયા માટેનો વેગ અચળાંક અથવા તો સપ્રમાણતા અચળાંક છે અને KR પ્રતિગામી પ્રક્રિયા માટેનો વેગ અચળાંક અથવા તો સપ્રમાણતા અચળાંક છે. કારણ કે વેગનું સમીકરણ છે એટલે વેગ અચળાંક તરીકે આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ. રેડી? તો અહીં આપણને આ બે સમીકરણ મળે છે. એક સમીકરણ 1 છે અને એક સમીકરણ 2 છે. હવે તમે જાણો છો કે સંતુલન સમયે શું હોય? તો તમે જાણો છો કે સંતુલને શું મળે આપણને?
VF ઇઝ ઇક્વલ ટુ VR. તો સંતુલન તો VF ઇઝ ઇક્વલ ટુ VR હોય, અને જો સંતુલન VF ઇઝ ઇક્વલ ટુ VR હોય તો આ બંને સમીકરણની કિંમત આપણે મૂકી દઈએ તો આપણને મળે KF A રેઝ ટુ A ઇન્ટુ B રેઝ ટુ B ઇઝ ઇક્વલ ટુ KR C રેઝ ટુ C ઇન્ટુ D રેઝ ટુ D. આમ આપણને મળે. બરાબર. હવે આની અંદર સરખાને આપણે ભેગા કરીએ તો KF અચળાંક છે, KR અચળાંક છે, અને હું આ બાજુ લઈ લઉં, આ બરાબરની આ બાજુ ગુણાકારમાં, આ બાજુ આવે ભાગાકારમાં ધોરણ 5 મુજબ. અને અહીં આપણે લઈએ તો C રેઝ ટુ C ઇન્ટુ D રેઝ ટુ D, તો આ બાજુ ગુણાકારમાં છે, બરાબરની પેલી બાજુ ક્યાં જાય? ભાગાકારમાં, તો A રેઝ ટુ A એન્ડ B રેઝ ટુ B. આ જે સમીકરણ મળે છે આ અચળ બંને અચળ, તો એના બરાબર નવો અચળાંક મૂકીએ. સંતુલનને ઇંગ્લિશમાં ઇક્વિલિબ્રિયમ કહેવાય, તો આને આપણે લખશું KEQ. સો KEQ ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ C રેઝ ટુ C ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ D રેઝ ટુ D ડિવાઇડેડ બાય કોન્સન્ટ્રેશન ઓફ A રેઝ ટુ A ઇન કોન્સન્ટ્રેશન ઓફ B રેઝ ટુ B. આમ આપણને મળશે. તો આ આપણને મળી ગયું KEQ. રેડી? તો KEQ આપણને આ રીતે મળે. આ KEQની કિંમત આપણને મળી ગઈ. હવે આ જે KEQ છે એ KEQને આપણે જનરલી 3 રીતે દર્શાવતા હોય, પણ અત્યારે હું 2 રીતે દર્શાવું છું. તો આને સંતુલન અચળાંક કહેવાય. હવે આ સંતુલન અચળાંકમાં જો ઘટકોની સાંદ્રતા આપણે લેતા હોઈએ તો ઘટકોની સાંદ્રતા આપણે 2 રીતે દર્શાવતા હોઈએ છીએ. તો સાંદ્રતા જો મોલ પ્રતિ લિટરમાં આપણે લીધેલી હોય તો આપણે એને દર્શાવવા માટે KCનો ઉપયોગ કરીએ. તો આપણે આને આમ લખીએ KC, C ફોર કોન્સન્ટ્રેશન. તો આપણે લખીએ KC, અને KC માટે આ સમીકરણ આમ થાય કોન્સન્ટ્રેશન ઓફ C રેઝ ટુ C ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ D રેઝ ટુ D ડિવાઇડેડ બાય કોન્સન્ટ્રેશન ઓફ A રેઝ ટુ A ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ B રેઝ ટુ B. પણ જો અહીં દરેક ઘટકો વાયુ અવસ્થામાં હોય અને એની સાંદ્રતા આપણે દબાણની અંદર દર્શાવેલી હોય તો એ દર્શાવવા માટે આપણે KPનો ઉપયોગ કરતા હોય તો KP આપણે આમ લખી શકીએ KP. P ઇન્ડિકેટ કરે છે પાર્શિયલ પ્રેશર, તો એ કોન્સન્ટ્રેશનની જગ્યાએ પાર્શિયલ પ્રેશરમાં આપણે દર્શાવીએ તો આને આમ કહેશું પાર્શિયલ પ્રેશર ઓફ C રેઝ ટુ C ઇન્ટુ પાર્શિયલ પ્રેશર ઓફ D રેઝ ટુ D ડિવાઇડેડ બાય પાર્શિયલ પ્રેશર ઓફ A રેઝ ટુ A ઇન્ટુ પાર્શિયલ પ્રેશર ઓફ B રેઝ ટુ B. આમ મળશે. આ KP છે અને KC છે, તો એક KC અને KP એનું સમીકરણ આપણને આ રીતે મળે. રેડી? તો આ KP અને KCનું સમીકરણ આપણને આ રીતે મળે, અને સંતુલન અચળાંક કહેવાય. આ જે સમીકરણ છે એ સમીકરણને આપણે સંતુલનની અભિવ્યક્તિ કહીએ છીએ. તો વાસ્તવમાં સંતુલનની અભિવ્યક્તિ આપણે કેવી રીતે કરી શકીએ? તો આ C અને D શું છે? નિપજ છે. તો એના આધારે આપણે કહી શકીએ કે સંતુલનમાં રહેલી જે રાસાયણિક પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર જે નિપજ હોય એ નિપજની મોલર સાંદ્રતા લેવાની અને એની સાથે સંકળાયેલા તત્વયોગમિતિ ગુણાંક લેવાના, તત્વયોગમિતિ ગુણાંકને ઘાતાંક તરીકે લેવાના, અને એ જ રીતે આ જે પ્રક્રિયકો છે એ પ્રક્રિયકોની સ્વતંત્ર સાંદ્રતા લેવાની, પ્રક્રિયકોની સ્વતંત્ર સાંદ્રતા લઈ અને એની સાથે સંકળાયેલા જે તત્વયોગમિતિ ગુણાંક છે એ તત્વયોગમિતિ ગુણાંક ઘાતાંક તરીકે લેવાના અને એમનો ગુણાકાર કરવાનો. આ બંનેનો જે ગુણાકાર છે એનો આપણે ભાગાકાર કરી નાખશું અથવા ગુણોત્તર લેશું એટલે આપણને સંતુલનની અભિવ્યક્તિ આપણે આપી શકીએ. તો આ સંતુલન અચળાંકની અભિવ્યક્તિ છે. આને સંતુલન સમીકરણ પણ આપણે કહીએ છીએ. પણ આ સંતુલન સમીકરણ ડાયરેક્ટ આપણે લખવું હોય તો ડાયરેક્ટ કેમ લખી શકીએ? તો એ સંતુલન સમીકરણ આપણે ડાયરેક્ટ આ રીતે લખી શકીએ કે નિપજની જે સાંદ્રતા છે એના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા આપણે લઈ લઈએ એટલે સંતુલનની અભિવ્યક્તિ આપણે કરી શકીએ. તો આ રીતે સંતુલનની અભિવ્યક્તિ થાય. રેડી? હવે આને આપણે એપ્લાય કરવું હોય તો આને આપણે આ રીતે એપ્લાય કરી શકીએ. દાખલા તરીકે માનો કે મારી પાસે એક પ્રક્રિયા છે, એ પ્રક્રિયાની અંદર છે 4 એમોનિયા પ્લસ 5 O2, ઇટ ગીવ્સ NO આપણને મળે છે 4NO અને સામે આપણને મળે છે H2O. અહીં 12 છે એટલે 6H2O મળશે. આ બધું જ આપણને ગેસિયસ અવસ્થાની અંદર મળે છે. બધું જ આપણને ગેસિયસ અવસ્થાની અંદર મળે છે અને આના વચ્ચે જો સંતુલન સ્થિતિ પ્રસ્થાપિત થયેલી હોય તો આપણે કેવી રીતે લખી શકીએ? તો આના માટે મારે KC લખવો છે તો કેવી રીતે લખાય? નિપજથી શરૂઆત કરવાની. નિપજ NOની સાંદ્રતાની 4 ઘાત ઇન્ટુ H2Oની સાંદ્રતાની 6 ઘાત ના છેદમાં એમોનિયાની સાંદ્રતાની 4 ઘાત ઇન્ટુ O2ની સાંદ્રતાની 5 ઘાત. અહીં ગેસિયસ અવસ્થામાં છે ધ્યાન રાખશું. લિક્વિડ અવસ્થામાં હોય તો એની સાંદ્રતા કેવી હોય? અચળ હોય. અહીં આપણે KC દર્શાવીએ છીએ. આ જ રીતે જો આપણે એનો KP દર્શાવવો હોય તો KP પણ આપણે એનો દર્શાવી શકીએ. રેડી? પણ સમજવાનું માત્ર એટલું છે કે સીધી આની અભિવ્યક્તિ કરવી હોય તો આપણે કેમ કરી શકીએ? આટલી વસ્તુ ખબરમાં આવી ગઈ. તમારે શરૂઆત ક્યાં કરવાની? નિપજની. યાની અંશમાં નિપજની સાંદ્રતા આવે અને એનો ઘાતાંક કયો આવે? એનો જે સહગુણક હોય એનો ઘાતાંક આવે.
અને નીચે છેદમાં શું આવે? પ્રક્રિયક આવે. અને પ્રક્રિયકનો જે ઘાતાંક હોય એ પ્રક્રિયકનો ઘાતાંક ન્યા શેના તરીકે આવે? સહગુણક જે છે એ સહગુણક એના ઘાતાંક તરીકે ન્યા રહેલો હોય. ક્લિયર? તો આ રીતે આપણે જે છે એ આ લખી શકીએ. હવે આવું જ મારે જે છે એ બીજું લખવું હોય તો હું આમ એક પ્રક્રિયા તમારા માટે લઈ લઉં કે H2 એની આપણે પ્રક્રિયા કરીએ છીએ I2 સાથે અને ન્યા નિપજ તરીકે 2HI આપણને મળે છે. તો આ પ્રક્રિયા માટે મારે સંતુલન અચળાંક જોઈએ છીએ. તો આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક એને જો હું Kc કહું તો આ Kc આપણે કેવી રીતે દર્શાવી શકીએ? સિમ્પલ છે. કેવી રીતે દર્શાવશું Kc? શરૂઆત ક્યાંથી કરવાની? નિપજથી. નિપજ કોણ છે? HI. તો હું લખું HI, પણ HI નું શું લેવાનું? સાંદ્રતા. સાંદ્રતાને કેવી રીતે દર્શાવાય? મોટા કૌંસ વડે. બરાબર? એની કેટલી ઘાત આવશે? 2. શા માટે? એની સાથે સંકળાયેલ તત્વયોગ મિતિ ગુણાંક. પ્રક્રિયક છે ક્યાં જાય? છેદમાં. તો આ છેદ પ્રક્રિયક તરીકે H2 છે, એની એક ઘાત છે. તો ઉપર લખો કે ન લખો કાંઈ ફેર પડે નહીં. તો આ રીતે આપણે સંતુલન અચળાંક Kc લખી શકીએ. રેડી? તો આના માટે જે સંતુલન અચળાંક Kc છે એ સંતુલન અચળાંક Kc આપણે આ રીતે લખી શકશું. ક્લિયર આટલી બાબત? ઓકે. હવે માનો કે આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયામાં મને કડા કરવાની ઈચ્છા થઈ કે આ HI લઈને આપણે રાસાયણિક પ્રક્રિયા કરી, એ આ H2 ને I2 લઈને આપણે રાસાયણિક પ્રક્રિયા કરી, એની જગ્યાએ હું HI લઈને રાસાયણિક પ્રક્રિયા કરું તો આ રાસાયણિક પ્રક્રિયાને મેં કરી ઉલટી, અને આ રાસાયણિક પ્રક્રિયાને આપણે ઉલટી કરીએ તો આ રીતનું સમીકરણ મળે. બરાબર? તો આના માટે જે મને મળશે એને હું કહીશ નવો Kc. બરાબર? તો આને શું કહેશું? નવો Kc. અથવા આના સંદર્ભમાં આપણે વિચારીએ તો આમાં પહેલા કઈ પ્રક્રિયા થતી હતી? આ. બરાબર? તો આ Kc ને હું કહું Kc ફોર પુરોગામી. વાસ્તવમાં તમને ખબર છે ને કે પુરોગામી પ્રક્રિયા થઈને સંતુલન અચળાંક ન મળે. સંતુલન અવસ્થાએ તો બંને પ્રક્રિયા થતી જ હોય. બંને પ્રક્રિયા થતી જ હોય. બરાબર? પણ પહેલ કોને કરી? પુરોગામી પ્રક્રિયા. એટલે આ સંતુલન અચળાંકને હું કહું છું પુરોગામી પ્રક્રિયા માટેનો સંતુલન અચળાંક. તો આમાંય પહેલા તો પુરોગામી જ થઈ હોય, પણ આના સંદર્ભમાં હું વિચારું તો પહેલા કઈ થઈ? આના સંદર્ભમાં પ્રતિગામી. પહેલા આ થઈ ને? તો આને હું બેને જુદા પાડવા માટે નવો Kc કહું, અથવા હું આને કહું પ્રતિગામી પ્રક્રિયા માટેનો Kc. તો આને Kc ડેશ વડે દર્શાવી દઉં કે જે કેના માટે છે? પ્રતિગામી પ્રક્રિયા માટે. તો આનું મૂલ્ય મને કેમ મળે? તો આનું મૂલ્ય મને મળશે નિપજની સાંદ્રતા, એટલે નિપજની સાંદ્રતા કેમ આવે? H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા છેદમાં HI ની સાંદ્રતાનો સ્ક્વેર. તો આના પરથી આપણે કહી શકીએ કે આ બંનેનો આપણે સમન્વય કરીએ તો આપણે કહી શકીએ કે અહીં Kc આપણને કેવો મળશે? તો Kc ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/Kc. જો વ્યસ્ત મળ્યો. ઇન શોર્ટ, જો પ્રક્રિયાને આપણે ઉલટાવી નાખીએ તો એનો સંતુલન અચળાંક કેવો થઈ જાય? આમ ઉલટી જાય, વ્યસ્ત થઈ જાય. પ્રક્રિયાને આમ ઉલટાવો એટલે સંતુલન અચળાંક આમ ઉલટી જાય. રેડી? તો આના પરથી કહી શકીએ કે પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક અને પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક આપણને કેવો મળે? એકબીજાના વ્યસ્ત મળે. પ્રમાણ નથી, વ્યસ્ત જ છે. આમાં ક્યાં પ્રમાણ ક્યાં આવ્યું? પ્રમાણ નથી, એટલે સીધો કેવો મળે? વ્યસ્ત મળે. તો પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક જો આપણને આપ્યો હોય અને પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક આપણને પૂછ્યો હોય તો એ સંતુલન અચળાંક આપણને કેવી રીતે મળશે? તો એ સંતુલન અચળાંક સીધો જ આપણને મળી જાય. કોને આધારે? એને ઉલટો કરીએ એટલે. રેડી? હવે આ રાસાયણિક પ્રક્રિયાની અંદર હું બીજું એક કારીગરાઈ કરું. માનો કે આ સમીકરણ છે ને એનું n વડે ગુણી નાખું. નથી રહેવાતું તો હું n વડે ગુણી નાખું. NH2 પ્લસ NI2 क्योंकि ये दिल मांगे मोर. रेडी? आम प्रक्रिया કરી. તો આના માટેનો જે Kc છે એ નવો Kc કહી દઉં. આ Kc. બરાબર? તો અહીં નવો Kc મને કેટલો મળશે? તો આ નવો Kc મને મળે નિપજની સાંદ્રતા. તો શું મળશે? HI ની સાંદ્રતા ની કેટલી ઘાત? 2n ઘાત ના છેદમાં H2 ની સાંદ્રતા ની કેટલી ઘાત? n ઘાત. I2 ની n ઘાત. તો આ બંનેની nn ઘાત. I2 ની સાંદ્રતાની n ઘાત. તો n અહીંથી હું સામાન્ય કાઢી નાખું તો મને મળે HI ની સાંદ્રતાનો સ્ક્વેર ના છેદમાં H2 ની સાંદ્રતા, I2 ની સાંદ્રતા આખાની n ઘાત. રેડી? અને આખાની n ઘાત તો આ તો આપણે ક્યાંક જોયું હતું. ક્યાં જોયું હતું? અરે મારા ભાઈ આર્યું, એ તો Kc છે. તો જૂના Kc ની કેટલી ઘાત? n ઘાત. ઇન શોર્ટ, જો કોઈ રાસાયણિક પ્રક્રિયાને આપણે n વડે ગુણીએ તો એનો સંતુલન અચળાંક જે મૂળ રાસાયણિક પ્રક્રિયાનો સંતુલન અચળાંક હોય એની n ઘાત જેટલો આપણને મળે. રેડી? તો આ રીતે આપણને જે છે એ Kc મળે.
હવે માનો કે હું આમ કહું કે આ જે રાસાયણિક પ્રક્રિયા છે રાસાયણિક પ્રક્રિયાનું આમ લખું H2 + I2 ઇટ ગીવ્સ એન ટેક 2HI. આના માટે કેસીની કિંમત માનો કે હું લઈ લઉં છું કે આના માટે કેસીની કિંમત મને 50 મળે છે, બરાબર. તો હવે હું આને 2 વડે ગુણી નાખું, આમ તમને પૂછી નાખું 2H2 + 2I2 ઇટ ગીવ્સ એન ટેક 4HI. આના માટે કેસીની કિંમત કેટલી હોય? તો સમીકરણને કેટલા વડે ગુણ્યું? 2 વડે ગુણીએ ત્યારે અહીંયા જે નવો કેસી આપણને મળશે, નવો કેસી કેટલો મળશે? તો નવો કેસી જૂના કેસીની 2 ઘાત જેટલો મળે. રેડી? તો આ કેસી કેટલો છે? 50 ની 2 ઘાત એટલે 2500. રેડી? તો અહીંયા મળે. હવે માનો કે મને એમ થયું કે આ તો જાજો થઈ ગયો, મારે કેસી ઘટાડવો છે, તો હું આમ કરું 1/2 2 વડે બટકાવી નાખું તો અહીંયા મળે HI. રેડી? તો આ પ્રક્રિયા માટે આપણને જે છે એ નવો કેસી કેમ મળે? તો નવો કેસી મળે જૂનો જે કેસી હતો એની 1/2 ઘાત, કારણ કે આપણે કેટલા વડે જે છે એ ગુણ્યા 1/2 વડે. તો અહીંયા આપણને કેટલો મળશે? તો અહીંયા આપણને મળશે 50નું વર્ગમૂળ. 50નું વર્ગમૂળ યાની 2 ગુણ્યા 25 યાની 25નું વર્ગમૂળ થાય 5/√2 આટલું મળે. હજી 2 ની કિંમત મૂકવી હોય, √2 ની કિંમત 1.41 થાય મૂકીને ગુણાકાર કરવો હોય તો મને કોઈ પ્રશ્ન નથી. ઓકે, આ રીતે આપણે મૂકી શકીએ. તો આવા પ્રકારના MCQ તમને પૂછી શકાય. એક પ્રક્રિયાનો સંતુલન અચળાંક તમને આપી દીધો હોય અને બીજી રાસાયણિક પ્રક્રિયાના સંતુલન અચળાંક તમને મેળવવાના કીધા હોય તો એ કેમ મેળવી શકાય? તો એ આ રીતે આપણે મેળવી શકીએ. ઓકે, રેડી? તો સંતુલન અચળાંક કેવી રીતે મળે, સંતુલનની અભિવ્યક્તિ આપણે કેવી રીતે કરીએ છીએ એ વસ્તુ ખ્યાલ આવી. અહીં આપણે કેસીને 2 રીતે દર્શાવશું. સંતુલન અચળાંકને KEQ પણ કહેશું, પણ સાંદ્રતાને આધારે એને કેસી પણ કહેવાય, કેપી પણ કહેવાય, આ ઉપરાંત KX પણ કહેવાય, પણ એ આપણે એની પછી ચર્ચા કરશું. કેસી અને કેપી વચ્ચેનો સંબંધ શું હોય, કેસી અને KX વચ્ચેનો સંબંધ શું હોય, યાની આ બધા વચ્ચે અંદરો કેવો સંબંધ હોય એની પણ આપણે ચર્ચા કરશું. ઓકે, ટેક્સ્ટબુકની અંદર આપણને જે આપ્યું છે એની અંદર થોડુંક જુદી રીતે આપેલું છે. આપણે એ દર્શાવ્યું છે થોડુંક જુદી રીતે દર્શાવ્યું છે. આપણે જે દર્શાવ્યું એની પાછળનું કારણ શું? તો આપણે દર્શાવ્યું એની પાછળનું કારણ આ નિયમ છે. મેં એક નિયમ લઈ લીધો અને નિયમને આધારે તમે આની સમજૂતી આપી. તો નિયમ લઈ લીધો અને નિયમને આધીન મેં તમને આની સમજૂતી આપી. રેડી? આ નિયમ ખ્યાલ આવી ગયો. નિયમ ઉપરથી મેં VF લખ્યો, VR લખ્યો અને આ VF VR ઉપરથી સંતુલનની લાક્ષણિકતાનો આપણે ઉપયોગ કર્યો અને આ સંતુલનની લાક્ષણિકતાનો આપણે ઉપયોગ કરી અને નવી સંતુલન સ્થિતિ આપણે આપી દીધી. ઓકે, તો અહીંયા નવી સંતુલન સ્થિતિ આપણને મળી ગઈ. પણ ટેક્સ્ટમાં એને આ કેવી રીતે મેળવવું છે તો એની આપણે વાત કરીએ. ટેક્સ્ટબુકની અંદર એને આ પ્રક્રિયા માટે જે HI વાળી પ્રક્રિયા છે એના માટે આ સમીકરણ એને મેળવેલું છે, પણ એને કેવી રીતે મેળવેલું છે તો આપણે એની ચર્ચા કરીએ. ચલો, અહીં આપણને એને એક પ્રેક્ટિકલ આપેલો છે. ટેક્સ્ટબુકની અંદર આપણને એક પ્રેક્ટિકલ આપેલો છે, બરાબર. H2 અને I2 એને એક સીલ કરેલા પાત્રની અંદર રાખ્યા અને 771 કેલ્વિન તાપમાન રાખ્યું અને તાપમાન રાખીને પછી એને પ્રેક્ટિકલ કર્યું. હવે એ પ્રેક્ટિકલની અંદર જે પરિણામ મળ્યા ને એ પરિણામ અહીં આપણને દર્શાવેલા છે. તો આ પ્રેક્ટિકલની અંદર જે પરિણામ મળ્યા ને એ પરિણામ આપણને દર્શાવેલા છે. પ્રેક્ટિકલની અંદર મળેલા પરિણામો. હવે આ જે પરિણામ છે એ પરિણામ એને કેવી રીતે આપણને દર્શાવ્યા તો એ આમ દર્શાવ્યા. ચલો, પહેલા H2 ની કંઈક સાંદ્રતા લીધી અને I2 ની સાંદ્રતા લીધી. H2 ની આટલી લીધી અને I2 ની સાંદ્રતા આટલી લીધી. હવે શરૂઆતમાં કાંઈ HI તો હોય નહીં, તો HI ઉત્પન્ન થયો ન હોય. પછી એને સ્થિર થવા દીધું. સ્થિર થવા દીધું એટલે એમાં રાસાયણિક પ્રક્રિયા થાય અને રાસાયણિક પ્રક્રિયા થાય એટલે એમાં શું ઉત્પન્ન થયો? H2 ગેસ અને I2 એની સાંદ્રતામાં ફેરફાર થયો, કારણ કે વપરાણો એટલે જો આની સાંદ્રતા ઘટી હોય જે હોય ને એના કરતાં. અહીંયા 2.4 હતી, અહીંયા 1.14 થઈ ગઈ, ઘટી, બરાબર. આ પ્રક્રિયા છે એટલે આની સાંદ્રતા ઘટી હોય, પણ આ ઉત્પન્ન થયું એટલે આની સાંદ્રતા વધી હોય. 0 હતી, 0 માં કેટલી થઈ? આટલી સાંદ્રતા થઈ, વધી સાંદ્રતા અને સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ. તો એક સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ. પછી એને શું કર્યું? તો પછી એને આ કર્યું કે અહીંયા જે સાંદ્રતા હતી ને, જો આ સાંદ્રતા એને અચળ રાખી અચળ, પણ I2 છે ને એ I2 ની સાંદ્રતા બદલાવી નાખી બીજા પ્રેક્ટિકલમાં. આ આટલો લીધો ને આટલો લીધો. પછી એને જોયું કે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ છે કે નથી થતી? તો થઈ હો, સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ. અને સંતુલન સ્થિતિ આ બધી સાંદ્રતા બદલાઈ ગઈ. આમાં મળતી તેના કરતાં બદલાણી, આ બદલાણી, આ બદલાણી, તો સાંદ્રતા બદલાઈ ગઈ.
એટલે બીજો પ્રેક્ટિકલ પૂરો કર્યો. પણ ત્રીજા પ્રેક્ટિકલમાં વળી પાછું એને કંઈક લીધું અને ત્યારે શરૂઆતમાં તો ન જ લીધું હોય, ઉત્પન્ન થયેલું ન જોઈએ. પછી સંતુલન સ્થપાવવા દીધું તેને પરિણામ આવવા માંડ્યા, નોંધી લીધા. ચોથો પ્રેક્ટિકલ કર્યો, એમાં આ બેની કંઈક સાંદ્રતા લીધી, ત્યારે આ તો ન જોઈએ, 0 હોય, બરાબર. અને વળી પાછો એને પ્રેક્ટિકલમાં સ્ટેડી થવા દીધું, સંતુલન સ્થપાણું, ત્યારે સાંદ્રતા માપીને મૂકી દીધી. પછી પાંચમા પ્રેક્ટિકલની અંદર એને ઊંધું કર્યું કે આમ આપણે દર વખતે પ્રક્રિયકની જ સાંદ્રતા લઈને સંતુલન સ્થિતિ સ્થાપીએ, જેની જગ્યાએ નિપજની લીધી હોય ને પ્રક્રિયકની ન લીધી હોય તો સંતુલન આવે કે ન આવે. તો એ ચકાસણી કરવા માટે એને આ પ્રક્રિયકે કંઈ ન લીધો, આ ન લીધો, HIની સાંદ્રતા લીધી અને પછી સંતુલન સ્થિતિ સ્થાપવા દીધી. થયો સંતુલન સ્થિતિ સ્થપાણી. તો આ કેસ એવું સૂચવે છે કે અત્યારે પહેલાં કઈ પ્રક્રિયા થતી હશે? પ્રતિગામી પ્રક્રિયા થતી હશે, કારણ કે આ તો હતું નહીં, ઉત્પન્ન થઈ ગયું, પ્રતિગામી થતી હશે. એવું જ આ બીજા કેસની અંદર એને જોયું. તો આવા 6 પ્રેક્ટિકલ એને કર્યા. પણ 6 પ્રેક્ટિકલ ઉપરથી એની પાસે જે પ્રક્રિયા હતી, પ્રક્રિયાની અભિવ્યક્તિ એને કરવી હતી. એની પાસે પ્રક્રિયા કઈ હતી? તો પ્રક્રિયા તેની પાસે આ હતી, AH2 અને I2, આની પ્રક્રિયા થઈ અને નિપજ તરીકે 2HI મળે. હવે આમાં સંતુલન સ્થિતિ સ્થપાય. તો આ સંતુલન સ્થિતિમાં એને અભ્યાસ કરવો તો વાસ્તવમાં સંતુલન સ્થિતિ સ્થપાઈ છે અને સ્થપાઈ છે તો કેવી રીતે સ્થપાઈ છે, તો આનો એને અભ્યાસ કરવો હતો. તો એ અભ્યાસ કરવા માટે એને આમ કર્યું. પહેલા આવું લીધું, ટ્રાય તો કરવી પડે ને, બરાબર. તો કે હું ઉપર HIની સાંદ્રતા લઉં, નીચે H2 અને I2ની સાંદ્રતા લઉં, પછી એ સાંદ્રતાની અંદર મૂકી જાઉં, શું થાય ચેક કરું. તો એને ગણતરી કરી, કારણ કે સાંદ્રતા તો હતી જ ને સંતુલન સમયની પાસે સાંદ્રતા, બરાબર. તો અહીંયા સાંદ્રતા મૂકી હોય, કઈ સાંદ્રતા મૂકી હોય? આમાં સાંદ્રતા કઈ મૂકી હોય? સંતુલન સમયની સાંદ્રતા મૂકી હોય. આ ભાગ મૂક્યો હોય, આ જે ભાગ છે ને એ ભાગ મૂક્યો હોય. આ સંતુલને HIની સાંદ્રતા અને આ સંતુલને H2 અને I2ની સાંદ્રતા. આ ભૂલી જવાની, શરૂઆતની ભૂલી જવાની, આ મૂકવાની, કારણ કે આપણે સંતુલન સમય મેળવીએ છીએ. એટલે આ સાંદ્રતા મૂકીને એને કેલ્ક્યુલેશન કરી હોય. આની સાંદ્રતા પછી આ બંનેની સાંદ્રતાનો ગુણાકાર, પણ એ ક્યાં? છેદમાં. તો એવી રીતે દરેક વખતે ડેટા કાઢ્યા, બરાબર. પછી બીજી વખત આની સાંદ્રતાનો વર્ગ લીધો, કે આની સાંદ્રતાનો વર્ગ અને ભાગ્યા આની સાંદ્રતા, નાની સાંદ્રતા. આ પરિણામ મળ્યા એ પરિણામની અંદર. તો એને શું પરિણામ મળ્યું? તો એને આ પ્રકારનું પરિણામ ત્યાં મળ્યું. એ પરિણામની આપણે વાત કરવાની છે. તો જુઓ, આ જે પરિણામ મળ્યું ને એ પરિણામમાં એને દરેક વખતે મૂલ્યો આવા જુદા જુદા મળ્યા, બરાબર. આપણે કોની વાત કરવાની છે? સંતુલન અચળાંકની. અને સંતુલન અચળાંક કેવો હોય? અચળ હોય. તો આમાં અચળ કિંમત તો મળી નહીં, બરાબર. પણ આ એને કિંમત મેળવી ને આ કિંમત, તો આ કિંમત એને દરેક વખતે કેવી મળી? જો અચળ, એપ્રોક્સ 46.4, 46.4, 46.4. રેડી? એપ્રોક્સ આની કિંમત ક્યાં મળી? 46.4. યાની એપ્રોક્સિમેટ આની કિંમત જે છે એ અચળ મળી. અને અચળ મળી તો એને આધારે આને એને કીધો સંતુલન અચળાંક. શું કીધો? સંતુલન અચળાંક. તો આપણે સંતુલન અચળાંક મેળવો, કેવી રીતે મેળવો? પહેલા એક નિયમ આપણે લઈ લીધો કે બરાબર આવો એક નિયમ છે પ્રક્રિયાના વેગનો. વાસ્તવમાં એ સંપૂર્ણ સાચો નિયમ નથી, એટલે નવી ટેક્સ્ટ બુકમાં એ નિયમને આધીન આપણને નથી આપ્યું. તો એને સાબિત કર્યું, પણ કેવી રીતે સાબિત કર્યું? પ્રેક્ટિકલી, બરાબર. આપણે સાબિત કર્યું કેવી રીતે? ઓલા નિયમને આધારે, બરાબર. તો આપણે સંતુલનનો નિયમ તો આને જ કીધો ને છેલ્લે. રાસાયણિક સંતુલનનો નિયમ કોને કહેવાય? તો રાસાયણિક સંતુલનનો નિયમ આપણે છેવટે તો આને જ કીધો હતો. ક્લિયર આટલી વસ્તુ? રેડી? તો આ રીતે આપણે રાસાયણિક સંતુલનનો નિયમ જે છે એ નિયમ આપણે સાબિત કરી શકીએ. ક્લિયર? હવે તમારે ટેક્સ્ટ બુકની અંદર અત્યારે કેટલું ધ્યાનમાં રાખવાનું છે? તમારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ચાલો, તમારે જે ધ્યાનમાં રાખવાનું છે એની હું વાત કરું. તો પહેલાં આપણે જે છે એ શરૂઆત કરીએ અહીંથી. રાસાયણિક સંતુલનનો નિયમ અને સંતુલન અચળાંક, બરાબર. એમાં આટલું નથી જોતું મારે. આ વિભાગ ત્યાંથી ચાલુ કરીને પેરેગ્રાફ પૂરો થઈને ત્યાં સુધી મારે કંઈ જોતું. મારે એક લીટી જોઈએ, પ્રક્રિયકોને નિપજોના સંતુલન અવસ્થાએ મિશ્રણને સંતુલન મિશ્રણ કહે છે. સમજાઈ ગયું? એક લીટી જોઈ છે. હાલો, એ એક લીટી આપી પછી અહીંયા સુધીનું મારે કંઈ જોતું નથી. આ ઉદાહરણ નથી જોતા મારે, બરાબર. પછી આટલું નથી જોતું. અહીંથી લખશું આપણે સામાન્ય એક પ્રક્રિયા. તો સામાન્ય એક પ્રક્રિયા આ રીતની લેશું, બરાબર. પછી એ સમીકરણમાં આપણે અહીં સુધી પહોંચશું, કારણ કે એને આગળ સહગુણક તો લીધા નથી, તો આમાં કંઈ સહગુણક આવશે નહીં. રેડી? ત્યાં સુધી આપણે પહોંચી અને પછી ત્યાંથી આગળ જશું. ત્યાંથી આગળ જઈ અને આપણે ક્યાં કહેશું? તો અહીં સુધીનું કહેશું. કેન યુ આપણે અહીં સુધીનું કહેશું કે આ કેસીને સંતુલન અચળાંક કહેવાય. અને જમણી બાજુની જે અભિવ્યક્તિ છે એ જમણી બાજુની અભિવ્યક્તિને સંતુલન અચળાંકની અભિવ્યક્તિ કહે છે.
પછી આ સંતુલન એ સક્રિય જથ્થાનો આપણે ઉપયોગ કરીએ. સક્રિય જથ્થો એટલે શું? તો રસાયણ વિજ્ઞાનની અંદર જ્યારે સાંદ્રતા આપણે નહોતા દર્શાવતા મોલ પ્રતિ લીટરમાં, ત્યારે પ્રક્રિયકનો એવો જથ્થો કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર સક્રિય ભાગ લેતો હોય એને આપણે સક્રિય દળ તરીકે ઓળખતા. બરાબર. પછી અહીંથી મારે જોતું નથી કે આ તેમનું આ જે કાર્ય છે એ કાર્યને બિરદાવવા માટે હવે અહીંથી એનો પ્રેક્ટિકલ ચાલુ થયો. બરાબર. એટલે એ પ્રેક્ટિકલ મારે નથી જોતો. મેં તમને સમજાવી દીધો પ્રેક્ટિકલ કેવી રીતે થાય. બરાબર. હવે ત્યાંથી ચાલુ કરી આની પ્રેક્ટિકલ પૂરો થાય ને ત્યાં સુધીની મારે કોઈ ડિટેલ જોતી નથી. ક્લિયર? આ પ્રેક્ટિકલ અહીંયા પૂરો થયો, ત્યાં સુધીની કોઈ ડિટેલ મારે જોતી નથી. ક્લિયર? પછી હું સીધો જે છે એ તમને અહીંયા લઈ લઉં, પછી તમારે સીધું આવી જવાનું અહીંયા એક વ્યાપક પ્રક્રિયા આપણને આપી છે સામાન્ય પ્રક્રિયામાં. આવી ગયા સામાન્ય પ્રક્રિયામાં. સામાન્ય પ્રક્રિયા ઉપર તમે આ સામાન્ય સમીકરણ લખી શકો. આ સમીકરણમાં ABCD શું છે એ લખી શકો. રેડી? ક્લિયર? અહીંયા સુધી આપણે પહોંચી શકીએ. હવે ત્યાં પહોંચીને પછી તમારે આ સ્ટેટમેન્ટ લખવાનું છે. કયું? આ સ્ટેટમેન્ટ કે જે એને આપણને અહીં આપ્યું છે. આ સ્ટેટમેન્ટ આપણે લખશું. કયું? આપેલ તાપમાને પ્રક્રિયા નિપજોની સાંદ્રતાને, પ્રક્રિયા નિપજોની એટલે કે જે નિપજ પ્રક્રિયાની અંદર જે નિપજ છે એની સાંદ્રતાને સંતુલિત સમીકરણમાંના અનુરૂપ તત્વયોગમિતિ ગુણાંક, એટલે સંતુલિત સમીકરણમાં આગળ જે અનુરૂપ તત્વયોગમિતિ ગુણાંક આવે છે આપણે સમીકરણની અંદર ક્યાં લીધા હતા? C અને D. HI વાળી પ્રક્રિયામાં શું લીધું હતું? નિપજમાં આગળ આવતું હતું 2. બરાબર. તો પહેલા પ્રક્રિયા સંતુલિત હોવી જોઈએ અને પછી જે એના તત્વયોગમિતિ ગુણાંક આવે એને કેના તરીકે લેવાના? ઘાતાંક તરીકે લેવાના. પછી શું કરવાનું? તો પ્રક્રિયકની વ્યક્તિગત સાંદ્રતા નક્કી કરવાની સંતુલન સમયે. એની વ્યક્તિગત સાંદ્રતા નક્કી કરીને એની તત્વયુગ્મિતિ ગુણાંક લેવાના, એના તત્વયુગ્મિતિ ગુણાંકને એના ઘાતાંક તરીકે લેવાના અને પછી એને શું કરી નાખવાનું? એને ભાગી નાખવાના. એટલે એને પછી આપણે ભાગી નાખીએ તો ભાગવાથી આપણને જે અચળ મૂલ્ય મળે એ અચળ મૂલ્યને આપણે શું કહેશું? તો સંતુલન નિયમ અથવા રાસાયણિક સંતુલનના નિયમ તરીકે આપણે ઓળખશું. બરાબર. તો આટલું આપણે જોઈશે. પણ એ ક્યાં આપણે લખશું? આપણે વ્યાપક સ્વરૂપે જ જવું છે એટલે એ આપણે ક્યાં લખશું? તો આના પછી લખી નાખશું. રેડી? આ જે સમીકરણ આપીએ એની સમીકરણ પછી આ સમીકરણ તમને યાદ રહે ને લખો તો મને કંઈ વાંધો નથી, ન લખો તો મને કંઈ વાંધો નથી. બરાબર. પણ હું તમને ક્યાંક MCQની અંદર જે છે એ પૂછી કાઢું કે માનો કે તમને MCQ મેં પૂછ્યું કે આ જે સમીકરણ છે એ સમીકરણ માટે કેસીની કિંમત લખો અથવા કેસીનું મૂલ્ય સમીકરણની સંતુલનના સમીકરણની અભિવ્યક્તિ આપો, તો એ અભિવ્યક્તિ તમે આ આપી શકવા જોઈએ. રેડી? બરાબર. પછી તો આ વસ્તુ આપણે જે ભણાઈ જ આપી છે HI વાળી પ્રક્રિયા, એનો સંતુલન અચળાંક, એને ઉલટી કરો એનો સંતુલન અચળાંક. રેડી? ઓકે. પછી આપણે જે છે એ ચર્ચા ક્યાં સુધી કરી? તો આ ટેબલ સુધીની ચર્ચા આપણે કરી. ક્લિયર? આ ટેબલ સુધી આવી ગયા. એના પછી એને આપણને આપ્યો કોયડો, તો આપણે આ કોયડાની વાત કરીએ. કોયડો ભણવા માટે આપણે જન્મ લીધો છે. ચાલો, સરસ. ચાલો જો 500 કેલ્વિન તાપમાને સંતુલન N2 અને H2 માંથી એમોનિયાની બનાવટ નીચે પ્રમાણેની સાંદ્રતા મળેલ છે. તો એની સાંદ્રતા આમ મળી, N2 ની સાંદ્રતા આટલી મળી, H2 ની સાંદ્રતા આટલી મળી અને એમોનિયાની સાંદ્રતા આટલી મળી. બરાબર. તો આપણે એનો સંતુલન અચળાંક ગણવાનો છે. તો પહેલાની રાસાયણિક પ્રક્રિયા તમને આવડે? N2 + 3H2 it gives N-Tech 2 એમોનિયા. આવડે ને? આ આવડે તો તમને એનો કેસી લખતા આવડે. કેસી એટલે શું થાય? નિપજની સાંદ્રતા એટલે એમોનિયાની સાંદ્રતાનો સ્ક્વેર ના છેદમાં N2ની સાંદ્રતા અને H2 ની સાંદ્રતાની 3 ઘાત. તો આની સાંદ્રતા આપી છે. એમોનિયાની સાંદ્રતા ક્યાં ગઈ? આ રહી. આનો શું કરવાનો? વર્ગ ભાગાકારમાં આની સાંદ્રતા અને આની સાંદ્રતાની કેટલી ઘાત કરવાની? 3 ઘાત. રેડી? તો એની 3 ઘાત કરી નાખો અને એનો આપણે જે છે એ જવાબ મેળવીએ એટલે જવાબ આપણને આ રીતે મળે. આ જે જવાબ છે એનો એકમ શું આવે? આનો એકમ આવે મોલ પ્રતિ લીટરની -2 ઘાત. આનો એકમ આવે. શું કામ આવો એકમ આવે? કારણ કે જો આ ઉપરની સાંદ્રતા છે એ સાંદ્રતા શેમાં મળશે? મોલ પ્રતિ લીટરના વર્ગમાં મળશે. આ મોલ પ્રતિ લીટરની 1 ઘાત અને આ મોલ પ્રતિ લીટરની 3 ઘાત. તો ઉપર મોલ પ્રતિ લીટરની 2 ઘાત થઈ, નીચે મોલ પ્રતિ લીટરની 4 ઘાત. તો આનું સાદુરૂપ આપીએ એટલે મોલ પ્રતિ લીટરની કેટલી ઘાત આવે? -2. તો આ દાખલાની અંદર અહીં કોયડામાં મોલ પ્રતિ લીટરની કેટલી ઘાત આવશે? -2 ઘાત આવશે. રેડી? ચાલો, એના પછી આપણને એક આપ્યું છે, તો એના પછી જે આપ્યું છે એની આપણે વાત કરીએ. તો એના પછી આપણને આપ્યું છે એક પ્રક્રિયા આપણને આપી છે અને પ્રક્રિયાની અંદર આની જુદી જુદી સાંદ્રતા આપણને આપી દીધી છે. તો એ જે સાંદ્રતા આપી છે એ સાંદ્રતાની આપણે વાત કરીએ તો આ રીતે આપણે એની અંદર લખી શકીએ. ચાલો, હવે એ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક આપણે આપીએ. આ પ્રક્રિયા આપી છે, પ્રક્રિયા માટે સંતુલન અચળાંક આપીએ એટલે આ સંતુલન અચળાંક થાય. તો આ સંતુલન અચળાંકમાં કિંમત મૂકી દઈએ અને સાદુરૂપ આપો એટલે સાદુરૂપ આવી રીતે મળે. આમાં એકમ શું આવે? નો આવે. આમાં એકમ જ ન આવે, આ એકમ રહિત થાય. શા માટે એકમ રહિત છે? તો ઉપર મોલ પ્રતિ લીટર ની કેટલી ઘાત આવશે? 2 ઘાત.
નીચે એક ઘાત અહીંયા અને એક ઘાત અહીંયા એટલે બે ઘાત ઉડી જશે એટલે આ એકમ રહિત હોય. ઇન શોર્ટ તમે એટલું સમજ્યા કે સંતુલન અચળાંક કેસીનો એકમ છે ને એ મોલ પ્રતિ લિટરની સમથિંગ ઘાત આવે. એ ઘાત પ્લસ હોઈ શકે, માઇનસ હોઈ શકે, એ અપૂર્ણાંક હોઈ શકે, મોલ પ્રતિ લિટરની સમથિંગ ઘાત આવે. અને જો મોલ પ્રતિ લિટરની 0 ઘાત મૂકી દો તો કેવું થઈ ગયું? એકમ રહિત. કારણ કે કોઈ પણની 0 ઘાત એનું મૂલ્ય કેટલું થઈ જાય? 1. બરાબર. તો કેસીની અંદર એકમ જે છે એ મોલ પ્રતિ લિટર પણ આવી શકે, કેપી હોય તો વાતાવરણ અથવા બહારની અંદર પણ આવી શકે, પણ એની કોઈ પણ ઘાત આવે અને એની 0 ઘાત એટલે આપણે શું સમજવાનું? એકમ રહિત. તો એકમ રહિત પણ બની શકે. બરાબર. એટલે કેસીનો એકમ જુદી જુદી પ્રક્રિયા હોય ને એ પ્રક્રિયાને આધીન હોય. ક્લિયર એટલી વસ્તુ? ઓકે. તો એ પ્રક્રિયાને આધીન એ વસ્તુ ખબર પડે. ત્યાંથી આગળ વધું. અહીં જે સંતુલન છે એ સંતુલનની અંદર આપણને 2 પ્રકાર જોવા મળે. સંતુલન એમાં 2 પ્રકારે હું એનું વર્ગીકરણ કરું છું. એક સમાંગ સંતુલન અને એક વિષમાંગ સંતુલન. ચાલો અહીં ધ્યાન આપો. સમાંગ સંતુલન કોને કહેવાય? તો આની સંધિ છૂટી પાડું તો સમ વત્તા અંગ, અને વિષમાંગની અંદર સંધિ છૂટી પાડું તો મને મળશે વિષમ વત્તા અંગ. તો એવું સંતુલન કે જેમાં એના બધા અંગ સમાન હોય તો એને સમાંગ કહેવાય, અને અંગ જુદા જુદા હોય તો એને વિષમાંગ કહેવાય. હવે અંગ એટલે આમાં કાંઈ હાથ પગ નાખતા ને એવું ન હોય. બરાબર. તો આના અંગ કયા? તો આપણે એની વાત કરીએ તો આની અંદર આપણે આ રીતે તફાવત પાડી શકીએ. પહેલા સમાંગ. સમાંગ સંતુલન માટેની આવશ્યકતા હું કહું છું. આવશ્યકતા યાની શરતો. તો પહેલી શરત એ છે કે આની અંદર દરેક ઘટકોની જે ભૌતિક અવસ્થા છે ને એ ભૌતિક અવસ્થા સમાન હોવી જોઈએ. આ પહેલી આવશ્યકતા, પહેલી શરત એ કે દરેક ઘટકોની ભૌતિક અવસ્થા એક સમાન હોવી જોઈએ. અને બીજી શરત એ કે ભૌતિક અવસ્થા સમાન હોય ને પછી એકબીજા સાથે એકરૂપ મિશ્રણ નિપજાવતા હોવા જોઈએ. એકરૂપ મિશ્રણ નિપજાવતા હોવા જોઈએ. તો આ બધા એકબીજા સાથે એકરૂપ મિશ્રણ નિપજાવતા હોવા જોઈએ. જો આ શરતનું પાલન થાય તો એને સમાંગ રાસાયણિક સંતુલન કહેવાય. અને એના કરતાં ઉલટું. શું એના કરતાં ઉલટું? દરેક ઘટકોની ભૌતિક અવસ્થા સમાન ન હોય. આપણે એમ નહીં લખીએ અસમાન હોય. અસમાન હોય એનો મતલબ શું થાય? કે બધાની જુદી જુદી જોવી જોઈએ. એક ઘનમાં હોય તો એક પ્રવાહીમાં હોવું જોઈએ, એક વાયુમાં હોવું જોઈએ, ચોથો પ્રક્રિયક આવે તો. સમજાય છે? એટલે અસમાન નહીં. આપણે એમ નહીં લખીએ કે બધી જુદી જુદી હોવી જોઈએ. આપણે એમ લખશું બધી સમાન ન હોવી જોઈએ. એટલે પછી ભલે 3ની હરખી હોય ને એક જુદો પડે ને તોય હાલે. બરાબર. એટલે આમાં લખશું દરેક ઘટકોની ભૌતિક અવસ્થા એક સમાન ન હોય, યાની એ સમાન ન હોય તો આપણે એને વિષમાંગની અંદર મૂકીએ. અને આ એકરૂપ મિશ્રણ નિપજાવે, આ એકરૂપ મિશ્રણ ન નિપજાવે. ઉદાહરણથી આપણે સમજીએ તો આનું ઉદાહરણ હું લઉં. અત્યારે આપણે ભઈના એ જ ઉદાહરણની વાત કરીએ કે N2 + 3H2 એમના વચ્ચે આપણે રાસાયણિક પ્રક્રિયા કરી અને એમોનિયા બનાવીએ છીએ. આમાં બધું ગેસિયસ અવસ્થામાં હોય. રેડી? તો દરેક ઘટકોની ભૌતિક અવસ્થા એક સમાન છે. પહેલી શરતનું પાલન કર્યું. બીજું, આ ત્રણેયને આપણે મિક્સ કરીએ ને એટલે એકરૂપ મિશ્રણ બનાવી નાખે. દાખલા તરીકે માનો કે આ જે પ્રણાલી છે એ પ્રણાલીની અંદર હું ત્રણેયને મિક્સ કરું છું. તો ત્રણેયને મિક્સ કર્યા. માનો કે આ નાઇટ્રોજનના ઘટક છે. આ કેના ઘટક છે? નાઇટ્રોજનના ઘટક છે. અને માનો કે આ હાઇડ્રોજનના ઘટક છે. તો આ હાઇડ્રોજનના ઘટક. અને માનો કે એમના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એમોનિયા ઉત્પન્ન થયો અને આ એમોનિયાના ઘટક છે. રેડી? તો આ ત્રણેય એકબીજાની અંદર કેવા હોય? મિક્સ હોય. સમજાય છે? હવે આની અંદર આપણને શું જોવા મળે? તો આની અંદર આપણે ચર્ચા કરીએ તો આ રીતનું આપણને જોવા મળે. તો સમગ્ર વિસ્તારમાં હવે એની હું લાક્ષણિકતા તમને કહું છું. તો એની લાક્ષણિકતા, પહેલી લાક્ષણિકતા આપણને એ જોવા મળે કે સમગ્ર વિસ્તારમાં આ જે પ્રણાલી છે ને એ પ્રણાલીના ગુણધર્મો એક સમાન હોય. એના ગુણધર્મોમાં ફેરફાર ન હોય. તમે આમાં એવું ન હોય કે આ બાજુ ઉપરના ભાગમાં નાઇટ્રોજન હોય, આ બાજુ હાઇડ્રોજન હોય, એમોનિયા નીચે હૂતો હોય, એવું ન હોય. આમાં ગમે એ જગ્યાએ તમે જુઓ ને તો એ નાઇટ્રોજનનું પ્રમાણ દરેક જગ્યાએ સરખું જ હોય. માનો કે નાઇટ્રોજનનું પ્રમાણ આપણને x મળે છે, દરેક જગ્યાએ નાઇટ્રોજનની માત્રા x જ મળે. ખૂણામાં લ્યો કે વચ્ચે લ્યો કે મધ્યમાન સ્થાનમાં ગમે ત્યાં લ્યો તમે. આમાં માનો કે હાઇડ્રોજનની સાંદ્રતા y મળે છે, દરેક જગ્યાએ હાઇડ્રોજનનું પ્રમાણ સરખું જ હોય. કોઈ પણ જગ્યાએ ટેસ્ટિંગ તમે કરી લ્યો. અને એમોનિયાની આપણે વાત કરીએ તો એમોનિયાનું દરેક જગ્યાએ પ્રમાણ જો આપણે Z ધારી લઈએ તો દરેક જગ્યાએનું પ્રમાણ Z મળે. આ ત્રણેય હરખા હોય એવું જરૂરી નહીં. એ જુદા જુદા પણ હોઈ શકે. આકસ્મિકતાથી સરખાઈ બઈ ના હોય એની સાથે આપણને મતલબ નથી. આપણને મતલબ છે N2 હરખો હોય ને તો બધે હરખો હોવો જોઈએ. તો એને શું કહેવાય? એકરૂપ મિશ્રણ કહેવાય.
તો આને આધારે આપણે કહી શકીએ કે સમગ્ર વિસ્તારની અંદર પ્રણાલીના ગુણધર્મો કેવા જોવા મળે? એક સમાન જોવા મળે. અને આને કોઈ ચોક્કસ હદરેખાથી અલગ ન પાડી શકાય. જો એ ઓલા ખૂણામાં નાઇટ્રોજન છે, એ ઓલા ખૂણામાં હાઇડ્રોજન છે અને એના સિવાય બાકી બધે એમોનિયા છે, તો આને ચોક્કસ હદરેખાથી તમે અલગ પાડી શકો નહીં. એટલે આની બે પ્રકારની લાક્ષણિકતા, એક તો આ સમગ્ર વિસ્તારમાં પ્રણાલીના ગુણધર્મો એક સમાન હોય, અને બીજી લાક્ષણિકતા એની અંદર એ થાય કે આની અંદર આપણને શું જોવા મળશે? સમગ્ર વિસ્તારમાં પ્રણાલીના ગુણધર્મો તો એક સમાન આપણને જોવા મળ્યા, પણ સાથે સાથે બીજી લાક્ષણિકતા આપણે એ કહી શકીએ કે આને ચોક્કસ હદ રેખાથી અલગ ન કરી શકાય. રેડી? જ્યારે વિષમાંગ પ્રણાલી હોય તો શું થાય? તો વિષમાંગ પ્રણાલીની અંદર હું વાત કરું તો હું પહેલાં તમને વિષમાંગ પ્રણાલીનું ઉદાહરણ આપી દઉં. તો જૂનું ને જાણીતું જ્યુબેલી ચોકવાળું આ ઉદાહરણ છે. CaO સોલિડ પ્લસ CO2 ગેસિયસ. રેડી? આમ તો આની ભૌતિક અવસ્થા સોલિડ, આની સોલિડ, બે સરખી જ છે, પણ આની ગુડગુડિયું ગેસિયસ આવી, એટલે ભૌતિક અવસ્થા સમાન ન થઈ. ત્રણેયની ભૌતિક અવસ્થા એક સમાન નથી. એક સમાન નથી એટલે શું થયું? તો એટલે હવે આપણે આને કહેશું વિષમાંગ સંતુલન. રેડી? તો આ વિષમાંગ સંતુલન. આમાં શું થાય? તો જુઓ, આમાં એક વસ્તુ તમને ખબર પડી ગઈ. પહેલી વસ્તુ આ કે ભૌતિક અવસ્થા સમાન ન હોય. બીજી વસ્તુ ખબર પડી ગઈ, એકરૂપ મિશ્રણ ન નિપજાવે, કારણ કે એમાં દરેક જગ્યાએ જે મિશ્રણ મળે એ એક સમાન આપણને ન જોવા મળતું હોય. ત્રીજાની આપણે વાત કરીએ, ત્રીજું આપણને આવું જોવા મળશે કે માનો કે આમાં આપણે આને નાખીને ગરમ કરીએ તો અહીં નીચેના ભાગમાં આપણને CaCO3 મળશે, અને CaO ઘન અવસ્થામાં, એટલે એ તો ઉડે નહીં, એ તો નીચે જ પડ્યો રહીએ, અને કાર્બન ડાયોક્સાઇડ ક્યાં હશે? એ ઉપર હશે. બરાબર? વાયુ અવસ્થામાં. તો અહીંયા જો એક ચોક્કસ હદરેખા છૂટી પડી, તો આને વિષમાંગ સંતુલનને ચોક્કસ હદરેખાથી અલગ કરી શકાય. આને અલગ ન કરી શકાય. આને ચોક્કસ હદરેખાથી અલગ કરી શકાય. આમાં સમગ્ર વિસ્તારમાં પ્રણાલીના ગુણધર્મો એક સમાન હોય, આમાં સમગ્ર વિસ્તારમાં પ્રણાલીના ગુણધર્મો બદલાય. અહીં ઉપરના ભાગમાં જુઓ તો કાર્બન ડાયોક્સાઇડના ગુણધર્મો હોય, નીચેના ભાગની અંદર જુઓ તો કેલ્શિયમ કાર્બોનેટ અને કેલ્શિયમ ઓક્સાઇડના ગુણધર્મો હોય, એટલે સમગ્ર વિસ્તારમાં આમાં પ્રણાલીના ગુણધર્મો એક સમાન ન હોય. રેડી? તો આ પ્રમાણે આપણને આની અંદર જોવા મળે. તો આ સમાંગ અને વિષમાંગ સંતુલન આપણે કોને કહીએ છીએ એની આપણે ચર્ચા કરી. આની અંદર સંતુલન અચળાંક આપણને કેવી રીતે મળે એની ચર્ચા આના પછીના વિડીયોની અંદર આપણે કરશું. ઓકે?